તો એપીસી ના આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે લોકોએ યુનિટ 2 સ્ટડી કરતા હતા, દેટ ઇઝ ક્લોઝ લૂપ રિસ્પોન્સ, રાઈટ. અને આ ચેપ્ટરમાં આપણે લોકો ડિફરન્ટ ટાઈપના કંટ્રોલર્સ જે છે એ ભણેલા. પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર, ઓકે, પ્રોસેસ અને પ્રોસેસ કંટ્રોલની ડેફિનેશન એ બધું આપણે આ ચેપ્ટરમાં કવર કરેલું. એન્ડ ડિફરન્ટ કંટ્રોલર્સનો રિસ્પોન્સ ટુ ડિફરન્ટ ટેસ્ટ ઇનપુટ્સ, સ્ટેપ, પલ્સ, રેમ્પ, સાઇનુસોઇડલ, આ બધા અલગ અલગ જે ટેસ્ટ ઇનપુટ છે એની સામે કંટ્રોલરનો રિસ્પોન્સ, એનો આઉટપુટ કેવો હશે એનો જે ગ્રાફ જે છે સિમ્પલ આપણે આ ભણેલા, બરાબર. જેમાંથી સ્ટેપ ઇનપુટ માટે મેં તમને સમજાવેલું. રેસ્ટ ઓફ ધ ગ્રાફ્સ મેં તમને કીધું હતું તમે લોકો જાતે ટ્રાય કરજો, ઓકે, સમજવાની. ક્યાંય ના સમજાય તો પછી મને પૂછી લેજો, ઓકે. સો ત્યાં સુધી આપણે કવર થઈ ગયું છે. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ એન્ડ એન્ટી વાઇન્ડ અપ. ઓકે, નવો ટોપિક છે આજનો, ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ એન્ડ એન્ટી વાઇન્ડ અપ. હવે કોઈ પણ એક્ચ્યુએટર હોય એની એક ફિઝિકલ લિમિટ આવતી હોય, રાઈટ. એની એક ફિઝિકલ લિમિટ આવતી હોય કે ફોર એક્ઝામ્પલ કોઈ કંટ્રોલ વાલ્વ છે એ આઈધર ફુલ્લી ઓપન હોઈ શકે ઓર ફુલ્લી ક્લોઝ હોઈ શકે. મતલબ એની ફાઇનલ લિમિટ આવી ગઈ કે તમે એને આઈધર કમ્પ્લીટલી ઓપન કરી શકો છો ઓર કમ્પ્લીટલી ક્લોઝ કરી શકો છો. એ એની ફિઝિકલ લિમિટ છે, ઓકે. કોઈ ઇલેક્ટ્રિકલ મોટર છે તો એની એક લિમિટેડ વેલોસિટી હશે કે ભાઈ વિથ ધીસ વેલોસિટી ઓનલી ઇટ કેન રોટેટ, રાઈટ. પછી કોઈ પંપ જે છે એને તમે બંધ કરી નાખો છો તો પછી એનાથી સ્લો જે છે ફરી શકતું નથી. વન્સ ઇટ ઇઝ સ્ટોપ્ડ તો એનાથી એ સ્લો થઈ શકતું નથી, બરાબર. તો આ બધા જે છે અમુક એક્ઝામ્પલ્સ છે. તો હરેક એક્ચ્યુએટર જે છે એની ફિઝિકલ લિમિટ હોય, બરાબર. મારો કહેવાનો મતલબ એવો છે. પણ જ્યારે આ જે લિમિટેશન્સ જે છે એના કંટ્રોલ ઉપર ઘણા સિવિયર કોન્સિક્વન્સીસ હોઈ શકે, સ્પેશિયલી જ્યારે ઇન્ટિગ્રલ મોડ પીઆઈ અથવા પીઆઈડી યુઝ કરવામાં આવતું હોય ત્યારે ઇન્ટિગ્રલ મોડ જે છે એના ઉપર આની ઘણી અસર થઈ શકે છે. કઈ રીતના? તો વી નો દેટ કે ઇન્ટિગ્રલ એક્શન કઈ રીતના કરે છે કે જે એરર્સ જે છે એનો સમ કરે છે, બરાબર. એના આઈ એમ સોરી, એક્સક્યુઝ મી. યસ. તો ઇન્ટિગ્રલ ટર્મ જ્યારે આપણને ખબર છે હાઉ ધ ઇન્ટિગ્રલ એક્શન વર્ક્સ, કે એ જે એરર્સ જે છે એનો સરવાળો કરે છે, રાઈટ. એરર્સ જે છે એને સમઅપ કરે છે. તો એનાથી થાય છે શું કે જ્યારે ઇન્ટિગ્રલ એક્શન જ્યારે યુઝ કરવામાં આવતી હોય તો ઇટ सम्स અપ ધી એરર્સ, રાઈટ. અને જ્યારે એને પ્રપોર્શનલ અથવા ડેરિવેટિવ કંટ્રોલ સાથે ઇન્ટિગ્રલ કંટ્રોલને મિક્સ કરવામાં આવે છે ત્યારે શું થશે કે ઇટ કેન પ્રોડ્યુસ અ સેચ્યુરેટિંગ વેલ્યુ ઓફ કંટ્રોલર આઉટપુટ, ઓકે. એનાથી થાય છે શું કે કંટ્રોલર આઉટપુટ જે છે એને સેચ્યુરેશન સુધી એ ડ્રાઈવ કરી જાય છે. મતલબ સેચ્યુરેશન મતલબ આઈધર એનો મેક્સિમમ આઉટપુટ જે છે એ, અધરવાઇઝ એનું જે મિનિમમ આઉટપુટ છે એમ, બરાબર. એનું સેચ્યુરેટેડ આઉટપુટ, બરાબર. તો એનાથી શું થાય છે કે કંટ્રોલરનું આઉટપુટ સેચ્યુરેટેડ થઈ જશે તો તમારો જે કંટ્રોલ વાલ્વ છે કે તમારું જે એક્ચ્યુએટર જે છે, ઇન શોર્ટ તમારું ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે એ એની ફિઝિકલ લિમિટ સુધી પહોંચી જશે. મતલબ આઈધર ફુલ્લી ઓપન, ક્લોઝ ઓર મેક્સિમમ, અથવા ફુલ્લી ક્લોઝ, મિનિમમ અથવા ઓફ, બરાબર. તો થશે શું કે ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ ધ ઇન્ટિગ્રલ એક્શન વેન કમ્બાઇન્ડ વિથ પ્રપોર્શનલ ઓર ડેરિવેટિવ એક્શન, એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને એના ફાઇનલ ફિઝિકલ સ્ટેટ સુધી એને પુશ કરી દેશે, આઈધર ફુલ્લી ઓપન ઓર ફુલ્લી ક્લોઝ, બરાબર, અથવા મિનિમમ ઓર મેક્સિમમ પોઝિશન. અને જો પછી બી હજુ ઇન્ટિગ્રલ એક્શન જે છે એ વધતું જાય છે, બરાબર. હજી એના પછી પણ જો ઇન્ટિગ્રલ એક્શન જે છે એ વધતી જાય છે, ઇન્ટિગ્રલ ટર્મ મોટો થતો જાય છે, તો શું થશે કે કંટ્રોલરનું આઉટપુટ અનરિયલિસ્ટિક આવશે. અનરિયલિસ્ટિક એટલે કેવું? 110%, 105%, -50%, વિચ ઇઝ અનરિયલિસ્ટિક, રાઈટ. કંટ્રોલરનું આઉટપુટ જે છે એ 0% થી લઈને 100% સુધીમાં વચ્ચે ક્યાંક હોય, બરાબર. સો ઇન્ટિગ્રલ એક્શન જો વધતી જશે તો એનાથી શું થશે કે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ બહુ અનરિયલિસ્ટિક આવવા મળશે. અને એ જે અનરિયલિસ્ટિક આઉટપુટ જે છે એનો ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ ઉપર એઝ સચ કઈ અસર થશે નહીં. ઇન શોર્ટ તમારી પ્રોસેસ ઉપર કઈ અસર થશે નહીં. અલ્ટિમેટલી શું થશે કે તમારું ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે એ આઈધર મેક્સિમમ ઉપર હશે અથવા મિનિમમ ઉપર હશે. એનાથી વધારે એ વધી શકે નહીં. ફોર એક્ઝામ્પલ વાલ્વ છે તો વાલ્વ જે છે એ 100% ઓપન થઈ ગયો તો એના પછી આગળ એમાં બીજું કઈ થશે નહીં. ઇફ ઇટ ઇઝ 100% ઓપન, ઇટ ઇઝ ઓપન. પછી ભલે ને કંટ્રોલરનું આઉટપુટ 110% આવતું હોય તો બી એનાથી પ્રોસેસ ઉપર કઈ અસર થશે નહીં, રાઈટ. સો આ જે ફિનોમિનન છે જેમાં કંટ્રોલરનું આઉટપુટ જે છે
એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટની ફિઝિકલ કેપેબિલિટીઝને એક્સીડ કરી જાય છે, બરાબર, બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ધ ઇન્ટિગ્રલ ટર્મ. આને કહેવાય છે ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. ઓકે, કે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટની ફિઝિકલ કેપેબિલિટીઝને એક્સીડ કરી જાય છે બીકોઝ ઓફ ધ ઇન્ટિગ્રલ ટર્મ. એને કહેવાય છે ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. ઇન્ટિગ્રલ વાઇન્ડ અપને રીસેટ વાઇન્ડ અપ અથવા ઇન્ટિગ્રલ સેચ્યુરેશન પણ કહેવાય છે, બરાબર. મેં તમને મટીરિયલમાં ડેફિનેશન આપેલી છે કે ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ સેચ્યુરેશન લિમિટના બહારના ઇન્ટિગ્રલ ઘટકને એકઠા કરવાની પ્રક્રિયા છે, જે મેં તમને હમણાં સમજાવ્યું કે તમારું કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટના ફિઝિકલ કેપેબિલિટીઝને એક્સીડ કરી જાય છે, એનાથી વધી જાય છે બીકોઝ ઓફ ધ ઇન્ટિગ્રલ ટર્મ. એને કહેવાય છે ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. ઓકે, હવે પીઆઈડીમાં ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટનો ઇક્વેશન શું છે કે ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટ વિલ બી ઇક્વલ ટુ ટીએસ અપોન ટીઆઈ મલ્ટીપ્લાઇડ બાય ધ એરર, દેટ ઇઝ ટાઈમ સાયકલ અપોન ઇન્ટિગ્રલ ટાઈમ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઇડ બાય ધ એરર. ઓકે, તો જો સેટ પોઈન્ટ અચાનક વધે અથવા એકચ્યુઅલ વેલ્યુ અચાનક ઘટી જાય તો સેટ પોઈન્ટ અને એકચ્યુઅલ વેલ્યુ વચ્ચે મોટો તફાવત હશે, બરાબર. સેટ પોઈન્ટ અને પ્રોસેસ વેરિયેબલ વચ્ચે મોટો તફાવત હશે. હવે આ એરર સેટ પોઈન્ટના નજીકના એકચ્યુઅલ વેલ્યુને પાછું લાવવા માટે સમય અવધિ સાથે ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટ ભેગા કરવાનું કારણ બને છે. પરિણામે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટની કંટ્રોલરનું આઉટપુટ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટની સેચ્યુરેશન લિમિટને ઓળંગી શકે છે. સમજાણું તમને? મેં હમણાં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે થશે શું કે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ બહુ અનરિયલિસ્ટિક આવવા મળશે, મતલબ 100% કરતા અબાવ અથવા તો નેગેટિવ્સમાં આવવા મળશે, જેનાથી તમારું ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે એ એની ફિઝિકલ લિમિટ્સ જે છે એને એક્સીડ કરશે, પણ એકચ્યુઅલી ફિઝિકલી એ પોસિબલ નથી. ઇફ ધ આઉટપુટ ઇઝ 100%, તમારો વાલ જે છે એ ફૂલ્લી ઓપન થઈ ગયો છે, તો હવે એનાથી આગળ તમે એને કઈ ઓપન કરી શકો નહીં, રાઈટ. તો ધીસ ઇઝ ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટ હજુ પણ એરરના કારણે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને સેચ્યુરેશન લિમિટની બહાર એકઠા થઈ શકે છે. ઇન્ટિગ્રલ વેલ્યુ ગમે તે હોય પણ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ અથવા એક્ચ્યુએટર તેના સેચ્યુરેશન વેલ્યુની બહાર ઓપન ક્લોઝ થઈ શકતા નથી, બરાબર. સો જ્યારે કંટ્રોલરને પ્રથમ સ્વચાલિત રીતે મતલબ ઓટોમેટિક મોડમાં મૂકવામાં આવે છે ત્યારે ઇન્ટિગ્રલ વેલ્યુ એકઠી થવાનું શરૂ થાય છે, અને જ્યાં સુધી કંટ્રોલર એરર હોય ત્યાં સુધી એ ઇન્ટિગ્રલ વેલ્યુ જે છે એ ચેન્જ થતી રહે છે. ઓકે, અને જો કોઈ એરર પૂરતી મોટી હોય અથવા પર્યાપ્ત લાંબા સમય સુધી ચાલુ રહે છે તો ઇન્ટિગ્રલ ટર્મ જે છે એ ખૂબ મોટો થઈ જાય છે, જે મેથેમેટિકલી પોસિબલ છે, થિયોરેટિકલી પોસિબલ છે, પણ એકચ્યુઅલ જ્યારે તમે એને એપ્લાય કરો છો ઓન ધ સિસ્ટમ ત્યારે એનું કંટ્રોલરનું આઉટપુટ કેવું આવશે? અનરિયલિસ્ટિક આવશે. ઓકે, સો આ મોટી ઇન્ટિગ્રલ કિંમત જ્યારે કોઈ સમેશનમાં કોઈ સરવાળામાં મૂકવામાં આવે છે, ટર્મ સાથે જોડવામાં આવે છે, બરાબર, ત્યારે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને સેચ્યુરેટ કરવાનું કારણ બને છે. ઓકે, સો આઈ હોપ તમને લોકોને અહીંયા સુધી ક્લિયર થયું હોય કે વોટ ઇઝ ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. તમને અહીંયા નીચે ગ્રાફિકલી આ વસ્તુ સમજાવવામાં આવેલી છે. જો ઇન્ટિગ્રલ ટર્મ અનચેક જાય છે, મતલબ ઇન્ટિગ્રલ ટર્મને મોનિટર કરવામાં નથી આવતું, તો વાલ પંપ અથવા કમ્પ્રેસરને 110 અથવા 110% અને વધુ પર જવા માટે આદેશ આપી શકે છે, અને સ્પષ્ટપણે જો કે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ તેના સંપૂર્ણ 100% મૂલ્ય સુધી જ પહોંચે છે, અને આ જે છેલ્લી કમાન્ડ આવી 110% ઓપન કરો કે 120% ઓપન કરો, એની પ્રક્રિયા ઉપર એઝ સચ કોઈ ફિઝિકલ અસર થતી નથી. ઓકે, એઝ યુ કેન સી ઇન ધ ગ્રાફ વિથ ધ વાઇન્ડ અપ, જે વાઇન્ડ અપની જે સિચ્યુએશન જે આવે છે, તો ધીસ ઇઝ આવી રીતના થાય છે. જો ઇન્ટિગ્રલ વાઇન્ડ અપના લીધે શું થાય છે કે કંટ્રોલરનો આઉટપુટ રિસ્પોન્સ જે છે એ ડિલે થાય છે, કોઝિંગ ડિગ્રેડેડ પરફોર્મન્સ. ધીસ ગ્રાફ, આ જે નીચેનો ગ્રાફ જે છે એ બતાવે છે તમને ઇન્ટિગ્રલ વાઇન્ડ અપ. ઓકે, અને આના લીધે શું પ્રોબ્લેમ થાય છે? ઓવરશૂટનો પ્રોબ્લેમ થાય છે. કેનો પ્રોબ્લેમ થાય છે? ઓવરશૂટનો. નાઉ ઇફ એક જ મિનિટ. ઓકે, એન્ટી વાઇન્ડ અપ પ્રોટેક્શન લગાવવામાં આવે તો એઝ યુ કેન સી એ શું કરે છે? ઇન્ટિગ્રલ ટર્મ જે છે એને કંટ્રોલમાં રાખે છે, બરાબર. ઓકે, સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. એક્ઝામ્પલ આપવામાં આવેલું છે અહીંયા કે જો કંટ્રોલરના પ્રવાહીના સ્તરને નિયંત્રિત કરવા માટે પીઆઈ નિયંત્રક મૂકવામાં આવે છે અને ઇનલેટ વાલ્વની સ્થિતિને એડજસ્ટ કરી ટાંકીમાં ઇનલેટ પ્રવાહને નિયંત્રિત કરે છે. ઓકે, આપણે લેવલ કંટ્રોલનો, અને એમાં
ઇનલેટ જે છે આપણે એને કંટ્રોલ કરીએ છીએ, બરાબર. હવે જો કંટ્રોલ રૂમમાંથી ઓપરેટર દ્વારા સેટ પોઈન્ટ વધારવામાં આવે તો પીઆઈ કંટ્રોલર એરર અનુસાર નવી એક્ચ્યુએટર સ્થિતિની ગણતરી કરે છે. ધીસ ઇઝ ઓબ્વિયસ કે જો સેટ પોઈન્ટ ઇન્ક્રીઝ કરવામાં આવે છે તો ધેર વિલ બી અ ડિફરન્સ ઇન ધ સેટ પોઈન્ટ એન્ડ ધ પ્રોસેસ વેરિયેબલ. ઓકે, બંને વચ્ચે ડિફરન્સ આવી જશે, મતલબ એરર વધી ગયો, બરાબર. સો પીઆઈ નિયંત્રકનો ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટ જે રીસેટ રેટ ઉમેરે છે તે સ્પેસિફાઈડ ટાઈમ સાયકલ અનુસાર એકઠા થશે. પીઆઈ કંટ્રોલરનું આઉટપુટ એડજસ્ટર માટે 120% છે, જે એક્ચ્યુએટરની ઉપરની સેચ્યુએશન લિમિટ છે, કારણ કે એક્ચ્યુએટર 100% પોઝિશનથી આગળ ખુલી શકતું નથી. વાલ્વની સંપૂર્ણ સ્થિતિમાં પણ જો એરર અસ્તિત્વમાં છે તો ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટના મૂલ્યમાં વધારો થશે, મતલબ ઇન્ટિગ્રલ કંટ્રોલર કીપ્સ ઇન્ક્રીઝિંગ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ એરર. જ્યાં સુધી એરર હશે ત્યાં સુધી ઇન્ટિગ્રલ કમ્પોનેન્ટ જે છે એની વેલ્યુ વધતી જશે, બરાબર. આ સમયે જો ઓપરેટર દ્વારા સેટ પોઈન્ટ નીચું કરવામાં આવે તો નિયંત્રક પ્રવાહ ઘટાડા માટે વાલ્વને બંધ કરી શકતા નથી, કારણ કે ઇન્ટિગ્રલ વેલ્યુ જે છે એ ઘણી વધી ગઈ છે, બરાબર. આઈ હોપ તમને લોકોને એક્ઝામ્પલ ઉપરથી આની ફિઝિકલ ઇફેક્ટ સમજાતી હશે ઇન્ટિગ્રલ વાઇન્ડઅપની. ઓકે, એકવાર ઇન્ટિગ્રલ ઘટક નેગેટિવ એરર ભેગો કરીને તેને સામાન્ય મૂલ્ય સુધી પહોંચાડે ત્યારે જ આઉટપુટ એક્ચ્યુએટરને ક્લોઝ કરી શકે છે. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટના સેચ્યુરેશન લિમિટ બહારના આ ઇન્ટિગ્રલ એક્યુમ્યુલેશનને ઇન્ટિગ્રલ વાઇન્ડઅપ કહેવામાં આવે છે, જે ડાયનેમિક કન્ડિશન્સમાં કંટ્રોલરનો નબળો રિસ્પોન્સ આપે છે, બરાબર. તો આને કહેવાય છે ઇન્ટિગ્રલ વાઇન્ડઅપ. ઓકે, અને એન્ટી વાઇન્ડઅપ શું છે? જે ઇન્ટિગ્રલ વાઇન્ડઅપની જે કન્ડિશન જે છે એના માટે કરેક્ટિવ મેજર છે. ઓકે, સો ઇટ ઇઝ ફોર પ્રિવેન્ટિંગ ધ ઇન્ટિગ્રલ વાઇન્ડઅપ. તો ઇન્ટિગ્રલ એન્ટી વાઇન્ડઅપ જે છે એ ઇન્ટિગ્રલ વાઇન્ડઅપને પ્રિવેન્ટ કરવા માટેનું સ્ટેપ છે ઓર સોલ્યુશન છે. ઓલરાઈટ, આઈ હોપ અહીં સુધી ક્લિયર હોય. Alright, so this was about integral windup and anti-windup. Okay, there is some message. Okay, હા, બરાબર. તો this was about integral windup and anti-windup. હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક that is controller tuning methods. ઓકે, controller tuning methods એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આજે આપણે આટલું રાખીએ. Thank you for coming to the class. You can leave the meeting.